જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો? આપણે પણ મજામાં છીએ. કાવ્યની દવા લઈ લીધી છે, દવાનું બધું પતી ગયું છે. કાલે દેખાડવા જવાની હતી તો દેખાડી આવી છું, અને હવે એને સારું છે એમ કીધું છે. દવા લેવાની જરૂર નથી, હવે જે પડી છે એ પીવડાવી દો કે પૂરી થઈ જાય. એટલે એક દવા બંધ કરી નાખી. ઓકે, એક શ્વાસમાં કેટલું બોલી ગઈ, બટ કંઈ વાંધો નહીં. આપણે થોડું ઘણું પગ કરવું પડે, કારણ કે સ્પીડ વધારવી જ પડશે. નહીં તો ધીમે ધીમે બોલીશ, કાલે ગયા હતા એવું બધું બોલીશ તો પછી નહીં ભેગું થાય. એટલે આપણે ફટાફટ બોલીને ફટાફટ બોર નહીં કરવાના કોઈને. ઓકે ઓકે. અને આપણે ઘરનું કામ બધું એટલે બધું પતાવી નાખ્યું છે. અને તમે વિચારતા હોય કે છોકરાઓ ક્યાં ગયા, નથી અહીંયા સૂતા કે નથી ઘોડિયામાં કે નથી રૂમમાં, તો ચાલો શું કરો છો તમે બી? જો કાના એ કાના હું અહીંયા સૂતી હતી કારનું એ રમવાનું મગન છે ને. આપણે બનાવ્યા છે સ્ટીમ ઢોકળા ને ઠામ જો એટલો ધોવાનો હતો ને ડીમ મારે કરવો પડ્યો. વિશાલા મેં કરી દીધો. જો આપણે ખાઈ લીધું છે અને વિશાલ માટે બનાવી છે. એમાં છે ને જરાક પ્રોબ્લેમ થઈ ગઈ છે, વધારે પડી ગયું હતું ખીરું, એટલે થોડા ફૂલાઈ ગયા છે. બીજું તો કંઈ નથી. હાલો તમે બધા સ્ટીમ ઢોકળા ખાવા, મને તો બહુ ભાવે. અને ભેગી છે લાલ મરચાંની ચટણી. કોને કોને ભાવે છે મારી જેમ કે કેજો કોમેન્ટ કરીને. આપણે તો જો કોઈ હાજે હો. આઈ થિંક હવે આ કેવા થાય. ગેસને કરી નાખી બંધ. સ્ટીમ ઢોકળા પાસે આવી જવાનું એટલે પછી હટવાની ઈચ્છા નથી થતી. છરી આપણે આખી વગડી ગઈ કટિંગ કરવામાં. હમણાં વિશાલ આવે છે. આપણે લાઈટ વાઈટ બંધ કરી નાખીએ, મિક્સર બંધ કરી નાખીએ. ટીવી ચાલુ છે. કાના ચાલો આપણે ઓલા રૂમમાં જઈએ, અને ગરમી થતી હોય તો પછી પંખો આપણે ચાલુ કરી દઈએ ને આપણે આ રૂમમાં આવીને આ રૂમમાં આપણે વાતો કરશી. ઓકે, યસ, બરાબર. હા બરાબર. વિશાલના જ કામે ગયા છે અને પાર્સલ એટલા નથી, પાર્સલ ઓછા છે. તો એ કહે છે કે હમણાં આવું છું, તો એની માટે ઢોકળા પાછા મૂક્યા. બાકી તો એક થાળી જેટલા મારી માટે જ કર્યા હતા, કાવ્યા માટે. કાવ્ય કીધું નહીં, કહે છે કે મમ્મા સ્ટીમ ઢોકળા બનાવો, સ્ટીમ ઢોકળા. તમે તો લાવ બનાવી દઉં, ખાઈ લેવી. એને તો નોખા થઈ, ડીશ પડી હતી એની જ હતી. હું તો મારા ખાઈ ગઈ હતી, મને તો બહુ ભાવે સ્ટીમ ઢોકળા લવાર. એટલે ખાલી ઢોકળા ન ભાવે, એને ચટણી લાલ હોય ને તો બહુ મજા આવે. અમે હે ને હમણાં રિસેપ્શનમાં ગયા હતા થોડોક ટાઈમ પહેલાં. તમને મેં વાત કરી સ્ટીમ ઢોકળા હતા. મેં મારી દેરાણીને મને કઈ વસ્તુ નથી ખાધી, સ્ટીમ ઢોકળા મળી જવા જોઈએ. પછી મારા કાકીજી છે ને એ સ્ટીમ ઢોકળા ખાતી. મેં કાવ્યાને કીધું ચટણી લઈ આવી દે, તો ચટણીમાં તો આજે ભૂગી જ. યસ, ચટણી મને બહુ ભાવે છે એટલે. ઓકે, તીખી ચટણી મને બહુ ભાવે, જેટલી દો એટલી ખાઈ. પછી મેં કીધું કે મેં કાવ્યાને કીધું ચટણી લઈ દઉં, તો કાવ્ય નહોતી જતી. તો પછી મારા કાકીજી થાય છે ને, આમ માસી થાય નામ કાકીજી, મને કે લાવ લઈ આવી દો. એટલી વટકી ભરી કરીને લઈ આવ્યા. મને કે ખાધા રાખ. મને કીધું હાલશે આપણે સુપડા સાપ બધી. પછી મેં કીધું કે બધા માણસો કહે કાંઈ આટલી વસ્તુ ખાવાની છે, અને આ ફ્રૂટ ક્રીમ હતું ને કેટલું બધું હતું. અને હું ખાતી હતી સ્ટીમ ઢોકળા, સેન્ડવીચ હતી, ફ્રૂટ ક્રીમ હતું, પનીરનું શાક હતું, એન્ડ બીજું શું હતું, પૂરી, સલાડ, ભજીયા,
બીજું કેટલું બધું વસ્તુ હતી, પણ મને તો ખાલી સ્ટેમ ઢોકળામાં જ નજર ગઈ હતી. યસ. અને આજે બેન આવ્યા છે, પણ અમારા ઘરે નથી, બાજુમાં જે દેરાણી છે ને એના ઘરે છે, કેમ કે એની છોકરીને કે રાખો, તો પછી એને ઘરે દઈ આવી હતી. તો પછી પાછા આવ્યા એની છોકરીને લઈ કરીને એના ઘરે, તો પછી એના ઘરે જ સૂતા છે. કેટલો બધો બકબક કરી નાખ્યું. અને મને છે ને અહીંયા ધાધર થઈ છે એવું કહી છે. કાલ દવા લેવા ગઈ હતી તો દવા આપી છે, અને કાવ્યાને શક્તિની દવા આપી, તો શક્તિને પીવાની. કાવ્યાનું નામ લીધું ને કાવ્યા હાજર. હાય, શું થયું? ગરમી? આ માટે મારે પંખા ચાલુ રાખવા પડે. હું તો એડજસ્ટ કરી લઉં ગરમી ને બધું. મારે આને ઓ માય ગોડ. હવે દીકરા એ રૂમનો પંખો મેં હમણાં બંધ કર્યો હતો, એટલે ગરમી 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 હાઈ ગરમી. એવું ત્યાં હતું ને એટલે મને છે ને જો પેલા અહીંયા ધાધર જરા કમથી કરતી હાથમાં, પણ એના કારણે પછી હવે અહીંયા થઈ ગઈ, અને ત્યાંથી પછી જો અહીંયા ક્યાંક થઈ છે. ઓલો શું કરે છે કંઈ? અને કાલે છે ને મેં વિડીયો અપલોડિંગમાં મૂક્યો તો તમારું 2 GB જેટલું 3 GB નેટ વહી ગયું હતું. હા, ટોટલ મારે આવે છે 3 GB, તો 2.5 GB જેટલું વ્યૂ હશે. મેં કીધું મેં કંઈ વિડીયો જોયા નથી, એટલા નથી મોબાઈલનો યુઝ કર્યો. એમાં છેક રબર રાખવાનું હોય, તો મેં કીધું મારું નેટ એટલું કેમ ગયું. અને પછી જોયું તો 2 GBનો તો વિડીયો હતો, અપલોડિંગ નહોતું, પણ ખબર નહીં કેમ ગયું હોય, રામ જાણે. 3 GB નેટ પતી ગયું, અને 2 GB જેટલું તો 2 GB, હા 2 GB ઓલમોસ્ટ થવા આવ્યું હતું, પણ એ વિડીયો ફેલ થઈ ગયો. પછી મારે પાછો અપલોડ કરવો પડે છે. એ ખોડિયારમાં વારો છે ને, આ એ વિડીયો દરડ ગયા હતા, એ મારે પાછો અપલોડ કરવો પડ્યો, હેશટેગ ને બધું પાછું લગાડવું પડ્યું. હું ટ્રાય કરતી મેં તો પાછો જો એની વિડીયો અપલોડ થઈ જાય, પણ ન થયું. નેટ પૂરું થઈ ગયું હતું, એની કારણે હાઈલા રાખે. બીજું શું કરી? માલ તો હમણાં આવતો નથી, મને એટલી માલ કરવાની છે. માલ આવતો ત્યારે કંટાળો ચડે. અને હા, જે ઓલા મનીષાબેન કહું છું ને, એ મને ભેગા થયા હતા. આપણે રવિવારીમાં ગયા હતા ને, તો હા એ સન્ડે મળે જ એમાં ગયા હતા ને, તો ત્યાં મને ભેગા થઈને મને કે તમે મનીષાબેન? મેં કીધું પહેલાં તો મને ખબર પડી ગઈ કે આ એ છે, કારણ કે નામ લીધું ને એટલે મને લાગ્યું દઈ જશે. પછી મેં એમને પૂછ્યું કન્ફર્મ કરવું સારું પહેલાં એમ, પણ મજા આવી એમને કંઈક મળી કાઢીને. એ ને આવ્યા હતા. હું ગઈ હતી ભાઈઓને લઈ કરીને, તો બહુ જ થાકી ગઈ હતી. પછી બહુ જાજુ રખેડી નહીં. મારે ચંપલ ને એ બધું લેવું હતું, અને બીજું શું લેવાનું, ટબ લેવો હતો ભાઈને નવડાવવા માટે. મેં કીધું આપણે શું લેવાનું હોય, બાથટબ. હા, બાથટબ લેવાનો હતો, પણ એમાં એવું છે કાવ્યાને કફ થઈ ગયો હતો ને, ઉધરસ ને કફ ને, એટલે નથી લેવાનો. નહીં જાય, ઊભી ઊભી જોઈ છે, એટલે હમણાં થોડોક ટાઈમ નથી લેવો. એટલે મેં ખાલી ટબ લઈ લઉં ને, જેમ કે મારા ટબ છે જ નહીં. એક હતો તો એ તૂટી ગયો છે, ટબ જ લેવો છે. તો શું લેવું છે? બાથટબમાં પછી તમે બે ભાઈ બેઠા રહ્યો નહીં? ના, અત્યારના 1 મહિના પછી બાથટબ લઈ દઈએ. અત્યારે ટબ જ ખાલી હો ને. હા, પછી મારે ઓલાને ડોલમાં નવડાવવો પડે ને, કાં પછી આજુબાજુમાં માંગવો પડે ને, એવું થાય. કાં તો ઓલી હાણક રહીને એમાં નવડાવવો પડે છે. એટલા માટે થઈને મેં કીધું કે ટબ નકડું લઈ લો. કાંઈ મેળ ન આવ્યો, થાકી ગઈ હતી ફૂલ. તો પછી ત્યાંથી ભાઈ ગઈ ફટોફટ. મેં કીધું નીકળો. બાકી મારે દુપટ્ટા લેવા હતા, 1-2 મેં કીધું લઈ લઉં. ચાદર લેવી હતી ને, પડદા ને કેટલું બધું લેવું હતું, પણ એકલા ન જોવાય. આપણે વસ્તુ જ કેમ જોવી બધી. પછી હું હાઈલી આવી, હવે નથી લેવું. તો ભાઈ પાછી કેટલા વાગે? હા, તો શું લેવું તાર ટેન્ટ હાઉસ માટે? શું સામાન? બીજું કઈ બાકી રહી ગયું? ના, બીજું બાકી રહી ગયું તો બોલી દો. હું ટેન્ટ હાઉસ ભરી કરે મૂકી દઉં. હું એમાં મૂકી દઉં ટેન્ટ હાઉસ.
દવા પીવાની છે અત્યારે. અને દેશ ટાઈમ ઢોકળા કેમ ન ખાતા? કેમ? કાંઈ નહોતા ઢોરેણા. ડીશમાં જ મેં તમને બધાને દેખાડ્યા ને, ડીશમાં હતા ને. છોકરી ખોટી એક ઢોકરું પડી ગયું હતું નીચે, તો એમાં આપણે ન ખવાય. ખવાય ને કાલે આપણે ડ્રેસ એક નાખવા દઈએ એવા છે. ડ્રેસ હું કેસ લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને લાઈક કરી લેજો. હે લાઈક કરી દેજો. ચેનલને લાઈક ન હોય, તો ચેનલ સબસ્ક્રાઇબ હોય ને વિડીયોને લાઈક કરવાનું હોય. અને વિડીયોને લાઈક કરવાનું નહીં. નહીં કરવાનું. કરજો એ તો ના પાડે. કરવાનું હોય. હા તો તમે એમ કા કહેતા હતા? વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો એમ કહેવાનું. તું તો આ તો એમ બોલી વિડીયોને લાઈક ન કરતા. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે પરફેક્ટ બોલી આવે. ઓકે સાંભળી લીધું? તો ચાલો ફટાફટ કરો હાલો બધું. બાય. હોઈ જતો હવે હાલતો. કાલા મોઢામાં નીંદરનું નામ નથી. બીએ વહી જતો ઝપ નથી. ઝપ હોઈ જા આવે. આ તો કાંઈ નહીં, રમો. આ રમો. જો સારો લાગ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પણ દબાવી દેજો. અને સારો લાગ્યો તો શેર પણ કરી દેજો. ઓકે બાય.